શારા ગણદેવીકર જ્વેલર્સ આ જ્વેલર્સને 100 વર્ષ પૂર્ણ થયા. 100 વર્ષ પૂર્ણ થતાની સાથે ધ ગ્રાન્ડ જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક કલાત્મક રીતે અહીંયા રંગોળી પણ દોરવામાં આવી છે, જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સાથે જ તેજલબેન અમીન તેઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. વડોદરા શહેર એક હેરિટેજ સિટી તરીકે જાણીતું છે. ગાયકવાડ શાસનથી ગણદેવીકર જ્વેલર્સની સ્થાપના એટલે કે 1927માં કરવામાં આવી. 2027 જ્યારે આજે થયા ત્યારે 100 વર્ષ પૂર્ણ થયા છે. આખું વર્ષ અનોખી રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે આજે શાળા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા વિરાસત અને પરંપરા સાચવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યોની હેરિટેજ જ્વેલરીનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું. એક્ઝિબિશન 23 તારીખથી 26 તારીખ સુધી યોજનાર હોય ત્યારે તમામ વડોદરાવાસીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન નવરત્ન યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીનના હસ્તે કરવામાં આવ્યું છે. જ્વેલરી શોમાં વિવિધ પ્રકારની વિશિષ્ટ ડિઝાઇન અને અદ્ભુત જ્વેલરીના માસ્ટરપીસ નિહાળવાની તક પણ મળી છે. ભારતીય સંસ્કૃતિ અને વારસાની સુંદર ઝલક જ્વેલરીના નયનરમ્ય ડિઝાઇનમાં પણ જોવા મળી છે. હેરિટેજ જ્વેલરી, સિલ્વર ટ્રાઇબલ જ્વેલરી, એન્ટિક ગોલ્ડ જ્વેલરી, ટેમ્પલ ગોલ્ડ જ્વેલરી, હેરિટેજ ગોલ્ડ બ્રાઇડલ જ્વેલરી, નેચરલ ડાયમંડ જ્વેલરી સહિત અનેક વિવિધ જ્વેલરી એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે. ભગવાનના પેઇન્ટિંગનું પણ આયોજન અહીંયા કરાયું છે. And, I'm very happy to see that legacy being taken forward by the younger generation and celebrating India's craft, India's jewelry craft from different parts of the country. And I think while we move into modern times and the way our lives are changing because of technology and other things, retaining our heritage, આપણી જે સંસ્કૃતિ છે આમાં રિફ્લેક્ટ થાય છે ને, જે કારીગરી છે જુદા જુદા પ્રાંતો. For decades, your dedication to education, culture and betterment of Vadodara has touched countless lives and inspired generations. Your gracious presence as chief guest at the inauguration of Sara Heritage, the Grand Jewelry Show on 23rd of August 2026 is a moment of great honor for us. નમસ્તે. અમારા બધા કસ્ટમરને આજે અમારા શોરૂમને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ નિમિત્તે આપણે આપણા શોરૂમમાં એક્ઝિબિશન રાખેલું છે. એમાં તમને જોવા મળશે અલગ અલગ જ્વેલરી, એટલે કે અલગ અલગ રાજ્યની અલગ અલગ જ્વેલરી અને એની માહિતી તમને જોવા મળશે. શું કહેશો, આ હેરિટેજ સારા છે, સારાનું આ હેરિટેજ સેક્શન કેટલું અલગ છે? હેરિટેજ એટલે કે આખું અલગ જ આપણે કરેલું છે. એક જેમાં બ્રાઇડલ જ્વેલરી તમને રાખેલી છે અને એક અલગ યુનિક જ જ્વેલરીમાં રાખેલી છે આપણે હેરિટેજમાં. ગણદેવીકર એટલે વડોદરામાં ગાયકવાડના સમયથી સિલ્વર અને ગોલ્ડ જ્વેલરીને આપણા વાસણો કે જે બી સિલ્વર આઇટમ્સ માટે પ્રખ્યાત, અને ગણદેવીકરનો સિક્કો હોય એટલે એમાં બે વાર કશું શંકાની જગ્યા ન હોય એવો એક વિશ્વાસ અને ફેથ. અને ગણદેવીકર ફેમિલીએ જનરેશન આફ્ટર જનરેશન આ નામ, એમની જે પ્રતિમા છે, એમનો જે એક કસ્ટમર કનેક્ટ છે એ ખૂબ જ સુંદર રીતે સાચવ્યો છે. અને આજે સારા વિરાસતનો જે લોન્ચ થઈ રહ્યો છે એ આપણા દેશની દાગીનાની કારીગરી, આપણા જુદા જુદા પ્રાંતોની આધુનિક રીતે અને ટ્રેડિશનલ રીતે આજે આપણને અહીંયા જોવા મળે છે. અને આપણી જે કારીગરી છે, આપણા જે ક્રાફ્ટ્સમેન છે એ જીવંત રહે અને આપણું જે આ હેરિટેજ છે, વિરાસત છે, એ સુંદર રીતે આગલી બધી જનરેશનમાં બી જાય અને સચવાઈ રહે, એનો આ એક સુંદર પ્રયાસ છે. મારા ખૂબ અભિનંદન અને શુભેચ્છા. સારા ગણદેવીકર જ્વેલર્સ 1927થી અવિરત શરૂઆત અમારી થયેલી છે. આવતા વર્ષે 2027માં 100 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે. તો આ જે વર્ષ આખું છે અમે એ ઉજવણી સ્વરૂપ ઉજવી રહ્યા છે. 100 વર્ષની અમારી જે વિરાસત છે, જે પરંપરા છે. ખાસ આ અવસરે અમે એક તો સારા હેરિટેજ એ શો, એક જ્વેલરી શો અમે ઓર્ગેનાઇઝ કરેલો છે. આ શોની વિશિષ્ટતા એ છે કે ભાઈ ઇન્ડિયાના, ભારતભરના જે અલગ અલગ રાજ્યોની જે જ્વેલરી છે, જે કળા છે, સાઉથની, કલકત્તાની, તો એ બધી જ્વેલરીને અમે પ્રેઝન્ટ કરેલી છે. સાથે સાથે એનું જે મહત્ત્વ શું છે, હેરિટેજ અને કલ્ચરલ મહત્ત્વ શું છે, એમાં અમે બતાવીએ છીએ. સાથે સાથે
આર્ટ અને કલ્ચર સાથે ગણદેવીકર પરિવાર બહુ વર્ષોથી જોડાયેલો છે. તો અમારો જે સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દાંડિયા બજારમાં અમે જે છે એની સાથે અમારા જે આ શોના જે ગેસ્ટ છે એમની માટે એક યુનિક એક્ઝિબિશન પણ અમે રાખેલું છે, પેઇન્ટિંગ એક્ઝિબિશન. પેઇન્ટિંગ એક્ઝિબિશનની થીમ છે, એક તો ડિવાઇન થીમ છે, એમાં શ્રીનાથજી, ગણેશજી એની પેઇન્ટિંગ્સનું આજે છે. આગળ તહેવારો આવી રહ્યા છે. સાથે સાથે બિછવાઈ આર્ટનું પણ બહુ એક મહત્ત્વ છે. આ જે આર્ટ છે એ વિલુપ્ત થઈ રહ્યો છે, તો એનું અત્યારની જનરેશનને જે આર્ટ કમ્યુનિટી છે એ લોકોમાં એક અવેરનેસ આવે, એક એ લોકોને અટ્રેક્શન થાય. આર્ટ્સના ઘણા બધા ફોર્મ્સ છે, પણ આ એક આર્ટ તરફ લોકોને એક એમનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે એની માટેનું ખાસ આજે આ આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગનું પણ એક્ઝિબિશન રાખેલું છે. તો બધા જ માનવંતા ગ્રાહકોને તથા વડોદરાના જે પ્રજાજનો છે તમે આવજો. સરસ 2 એક્ઝિબિશન છે, એક જ્વેલરી શો છે અને અમારો આ પેઇન્ટિંગ એક્ઝિબિશન છે. તો 23, 24, 25, 26 આજથી 3 દિવસ આગળના છે. તો આપ આવો અને સરસ અમારા આ એક્ઝિબિશનનો આનંદ લેજો. થેન્ક યુ.